बड़ी खबर गुजरात से है, जो चुनावों में असामाजिक तत्वों के आतंक पर कांग्रेस प्रवक्ता पार्थिव राज कठवाडिया का बयान। बीजेपी को गुंडों से इसलिए छुटकारा पाना पड़ रहा है क्योंकि उसे अपने कार्यकर्ताओं पर भरोसा नहीं। कुछ लोग स्कॉर्पियो कार में कांग्रेस उम्मीदवार के घर उन्हें धमकाने पहुंचे थे। उम्मीदवार की पत्नी को धमकी दी गई कि अगर उन्होंने फॉर्म वापस नहीं लिया तो उन्हें देख लिया जाएगा। मेहसाणा में ऐसी कई शिकायतें सामने आ रही हैं। पुलिस और चुनाव आयोग को ये साफ करना होगा कि वे सरकार के प्रतिनिधि हैं या बीजेपी के। ऐसी हरकतें करने वाले अधिकारियों से अनुरोध है कि वे बीजेपी का सैश पहने। अगर बीजेपी का काम करना है तो बीजेपी का सैश पहने, खाकी को शर्मिंदा करना बंद करें। वहीं मेहसाणा कांग्रेस उम्मीदवार रोहित सिंह वाघेला की अर्जी को शिकायत में नहीं बदला गया। गुजरात की जनता गुंडों और बीजेपी को जवाब जरूर देगी। हार भाड़ी गયેલી ભાજપને હવે એમના કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી રહ્યો, એટલે ગુંડાઓને ઉતારવા પડે છે, પોલીસ તંત્રને ઉતારવું પડે છે, ચૂંટણી કમિશનના અધિકારીઓને ઉતારવા પડે છે। આ પ્રકારની ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે। થોડે દિવસે લોકતંત્રની હત્યા થાય। મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્યારે ઘરે ના હોય ત્યારે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગર્દી કરે અને ઉમેદવારની પત્નીને સરેઆમ ધમકી આપે, ચીમકી આપે કે આવનારા સમયમાં જો ફોર્મ પાછું ન ખેંચ્યું તો જોવા જેવી થશે, આવી જાહેરમાં ધમકી આપે। જે સરકારની જવાબદારી છે કે આ ગુજરાતના દરેક નાગરિકને સુરક્ષા આપે, તે જનપ્રતિનિધિત્વનું ચૂંટણી લડનારા લોકોને પણ સુરક્ષા નથી આપી શકતી। સ્પષ્ટ કહી દે સરકાર, ચૂંટણી કમિશન કે આ રીતે દમદાટીથી ચૂંટણી લડવાની છે, લોકોને બીવડાવી ધમકાવીને ચૂંટણી લડવાની છે। ક્યાંક પોલીસ તંત્રનો મહેસાણામાં તો એના પહેલાં પણ ફરિયાદ થઈ કે સાતેજમાં પોલીસ સ્ટેશનની હદમાં જે પીઆઈની બદલી થઈ ગઈ હતી છતાં તે વ્યક્તિને ત્યાં રાખવામાં આવ્યો, જે ઉમેદવારોને ધમકાવતા હતા, ઉમેદવારોને પ્રેશર કરતા હતા ફોર્મ પાછું ખેંચવા માટે। હજી આજે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે આપના માધ્યમથી ચૂંટણી કમિશન અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સરકારના નુમાઇંદા છો, તમે સંવિધાનના નુમાઇંદા છો, તમે ભાજપના નુમાઇંદા નથી। જે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે, મારું માનવું છે કે એ અધિકારીઓને જો ભાજપ ખેસ પહેરાવી દે ને તો જ સારું। એમની પોલીસ તંત્રમાં જરૂર નથી। તમે જે કેટલાક રિટાયર્ડ અધિકારીઓ ગયા છે ને ચૂંટણી લડવા, ભાજપનું કામ કરવા, એમ જો તમારે પણ ભાજપનું કામ કરવું હોય તો આ ખાખીને બદનામ ના કરશો, રાજીનામું આપી પોતાના ગળામાં ભાજપના ખેસ પહેરી લો। સ્પષ્ટપણે ડિવિઝન એમાં મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર, વોર્ડ નંબર 1ના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાએ એમને અરજી આપી, હજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ, પોલીસ પગલાં નથી લઈ રહી। અને બીજી બાજુ ભાવનગરમાં અમારા પ્રમુખે કંઈ ન કર્યું તો એને ઉપર પણ ખોટો કેસ કરીને એને ફસાવવાનો પ્રયત્ન થયો। આ સ્પષ્ટ દેખાવે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે। તમને ચૂંટણી લડવાની બીક લાગે છે, તમારા ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતની જનતા નારાજ છે અને તમને હરાવવાની છે ગુજરાતની જનતા, એટલા માટે થઈને ભાજપના લોકો, ભાજપના નેતાઓ આ હથકંડાઓનો ઉપયોગ કરી રહ્યા છે। પણ ગુજરાતની જનતા એ ગુંડાગર્દીને હરાવશે, ભ્રષ્ટાચારને હરાવશે અને ભાજપને હરાવશે। આ ગુજરાતની જનતા આવનારા સમયમાં ભાજપ ભગાવો અભિયાન એ ગુજરાતની જનતા શરૂ કરશે।